આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગલ મૂર્તિયુરધરી સર્વોપરી શ્રી હરિ સર્વોપરી શ્રી હરિ ઓ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. જો ઘણા દિવસ થઈ ગયા આપણે કથા બંધ રહી ગઈ છે હો. હવે ઘનશ્યામ મહારાજને છપૈયામાં પ્રગટ થાવું છે એવી અદ્ભુત કથા છે. એ બધા ધ્યાનથી સાંભળજો. પાપ ધુએ એવી કથા છે. જાત જાતના રાગમાં આવશે, ગાવાનું વધારે આવશે, સમજે ને, ગાવાનું. એટલે તમે સાંભળજો, મજા આવશે, બીજું કાંઈ નહીં. શરૂઆતમાં જુઓ. અથ શ્રીહરિ જન્મ સમયે વસંતાગમન વર્ણન નામ દ્રુત વિલંબિત. રાગનું નામ છે દ્રુત વિલંબિત. ઉપવને પવને ત્રિવિધિ ધરી સરસતા રસતાની બહુ કરી ખગરુડા ગરુડાદિ ગણાય છે સુમનથી મનથી હરખાય છે. વન વિશે ન વિશે વતીઓ દિશે બહુલસે હુલસે જન તે વિશે ઉચ્ચરતી ચરતી વળી કોકિલા ઠીક થતી કથતી જસ શું ઈલા. અર્થ જાત જાતના છે એની અંદર. ઉપવને પવને, ઉપવન એટલે બાગ બગીચાઓમાં પવનથી સરસ મજાની વેલીઓ ફૂલડા ખીલેલા ને આમ ખગરુડા વળી એમાં પક્ષીઓ જાત જાતના કલરવ કરતા હોય. સુમનથી મનથી હરખાય છે, પક્ષીઓને ત્યાં આનંદ થાય છે. વસંત ઋતુમાં બધાને ખૂબ આનંદ આવે છે એવી આ વસંત ઋતુ છે. જન્મતી નમતી લતિકા બહુ, એ નવા નવા કૂંપણીયા ઉગે એવી નવી જન્મે વેલી. અને નમતી પાછી નમે, વેલી નમે છે. ઝાડમાં ઊંચા હાલે ને વેલી આમ નમે. ભ્રમરજી મરજી મનમાં ધરી, અને ભમરાઓ સરસ મજાનો મધુર સ્વર કરે. જાણે
ભગવાનનું ભજન કરતા હોય ને ભમરાઓ એવા દેખાય છે. ભજનમાં મલકાય છે. કમળ તો મળતો ગુણ સંઘરે, કમળ તળાવમાં ખીલેલા હોય છે. વળી કેવા કમળ? અમિતમાં મિતમાં, અમિત જળ ઊંડું ગમે એટલું પાણી હોય પણ ઉપર એમને કમળ ડોગું પણ નમાવતા નથી, સ્થિર રહે છે. વન ફૂલેલા છે. સુકવિતો કવિતો ઋતુ ના કરે, રચી રચી ચિરચિત્ત વિશે ધરે. વસુમતી સુમતી જન જે સજે, અચરના ચરના પતિને ભજે. કવિઓ પણ સરસ મજાના કવિતો બનાવે ઋતુના, વસંત ઋતુના વર્ણનના. સુમતી જન, બુદ્ધિવાળા માણસો છે એ ભગવાનનું પૂજન કરે. એટલે વસંત ઋતુ એવી છે બધાને મજા આવે એવી છે. વસંતમાં સંત તથા અસંત, આનંદ પામે ઉર્મા અનંત. ભાનુ પ્રકાશે સુખ થાય ભારી, ક્રિયા જુદી સજ્જનને શિકારી. વસંત ઋતુમાં આનંદ બધાને થાય પણ કર્મ અલગ અલગ હોય છે. સંત હોય, ભક્ત હોય, સજ્જન હોય એ ભગવાનને યાદ કરે અને વર્ણન ભગવાનને મનમાં ફરવા લઈ જાય અને મનથી. અને બીજા ક્યાં આવ્યા? શિકારી. એ શું કરે? પક્ષીઓ મારે, પશુઓ મારે, પાપ કરે. ઋતુ તો વસંત છે પણ બધાનું કાર્ય અલગ અલગ છે. ભક્તિ તણા અંગનું તેજ જેહ, વસંત થઈ ઓપ્યું વિશેષ તેહ. જેને હૃદયમાં ભક્તિ છે વસંતથી એનું હૃદય ઓપે છે. તેજેમાં કાંતિ જડ જાત કેરી, ભાનુ પ્રકાશે પ્રગટે ઘણેરી. અઘરા છો. જડ જાત એટલે કમળ, એની કાંતિ. માનો કે સૂર્ય ઉગે એટલે કમળ ખીલે. કમળની કાંતિ ક્યારે ખીલે? સૂર્યને જોઈને. તેવા સમયમાં, સૂર્ય ઉદય સમયમાં એ બધા, સૂર્ય ઉદય એટલે ભગવાન પ્રગટ થવાના છે, પ્રકાશ દેખાણો છે. ભક્તિ માતાના ઉદરમાં પ્રકાશ આવ્યો છે. તે એવો સમય છે. એમાં બ્રહ્માદિક દેવતાઓ ને એ સુરાંગનાઓ ને વિમાનમાં બેસી બેસીને બધા છુપાઈ આવ્યા છે. ગણેશ, ગંગેશ, રમેશ, જડેશ, યક્ષેશ, શશી, દિનેશ, દસે દિશાના દિગપાળો એ બધા આવ્યા છે. ત્યાં વ્યોમમાં વૃંદ વિમાન છાયા, સુરાંગનાએ ગુણ ગીત ગાયા. આકાશમાં દેવતાઓના વિમાન છાયા અને દેવ સ્ત્રીઓ એટલે દેવાંગનાઓ સરસ મજાના ગીતો ગાયેલા છે. બધાની દ્રષ્ટિ ધર્મદેવના ઘર સામે ઘનશ્યામના દર્શન કરવાની ઈચ્છા છે. ત્યાં તો તેજનો સમૂહ પ્રગટ થયો, જોરદાર તેજ પ્રગટ્યો. એટલું બધું તેજ પ્રગટ્યું કે આખા ઘરમાં તેજ ભરાઈ ગયું. ઘરમાંથી બહાર નીકળ્યું, આખા બ્રહ્માંડમાં તેજ ભરાઈ ગયું. આખા બ્રહ્માંડમાંથી બહાર નીકળ્યું. 8 આવરણને ભેદીને છેટ અક્ષરધામ સુધી આ તેજ પહોંચી ગયું. હવે બધા દેવતાઓ પણ તેજમાં મૂંઝાવા લાગ્યા. કઈ દેખાતું જ નથી, માત્ર તેજ તેજ અને તેજ જ દેખાય છે. આંખિયું બંધ કરે તો માય તેજ દેખાય. કેવું છે પ્રભુ પ્રગટનું તેજ? બધાના મનમાં એમ થયું ભગવાન પ્રગટ થયા છે એનું આ તેજ છે. પણ ભગવાન દેખાતા નથી, માત્ર તેજ દેખાય છે. સુશ્વેત ને ઘટ્ટ અબદ્ધ શુદ્ધ આશ્ચર્યકારી ઉચરે વિબુદ્ધ. તેજ એવું છે, ધોળું ધોળું તેજ, ધુવાડા જેવું, અને ઘાટું અબદ્ધ શુદ્ધ અને આશ્ચર્યકારી તેજ છે.
ઈ તેજ 8 આવરણને પાર કરી અને પ્રભુના ધામ સુધી પહોંચ્યું છે. ઈ તેજમાં બધા દેવતાઓ અંજાયેલા છે. ભગવાનનો પ્રાદુર્ભાવ થયો એવું મનમાં નક્કી કર્યું છે, પણ પ્રભુના દર્શન, સાકાર પ્રભુના દર્શન ન થાય ત્યાં સુધી કેમ ખબર પડે ભગવાન પ્રગટ થયા? એટલે બધા દેવતાઓ ભગવાનને હાથ જોડ્યા છે, પ્રભુ તમારું તેજ સંકેલી લ્યો અને અમને આપણી અદ્ભુત અલૌકિક મૂર્તિના દર્શન કરાવો. પ્રગટ આપણા દર્શન અમારે કરવા છે. અનાદિ મૂર્તિ અમ દ્રષ્ટિ આવો. પ્રભુ આપણી અનાદિ મૂર્તિ છે ને એ અમારી દ્રષ્ટિમાં આવે એવી પ્રભુ અમને ઈચ્છા છે. એટલા માટે દેવતા હાથ જોડી જન્મ સમયમાં ભગવાનની અદ્ભુત સ્તુતિ કરે છે. સ્તુતિ એ સાંભળ્યા જેવી છે હો. પ્રહર્ષિણી વૃત રાગ. હે સ્વામી ભુવન સમસ્ત, હે સ્વામી ભુવન સમસ્ત ભૂપ ભૂપ આત્માના પરમ પવિત્ર આત્મરૂપ તેજસ્વી અમિત તમે જ સર્વદા છો. માયાના તિમિરથી તો તમે જુદા છો. અદ્ભુત સ્તુતિ છે હો. હે સ્વામી, શક્કડ ભુવન એટલે અનંત કોટી બ્રહ્માંડોના તમે રાજાના પણ રાજા છો, આત્માના પણ પ્રભુ તમે આત્મા છો, તેજસ્વી છો. સદા સર્વદા માયાના અંધકારથી પ્રભુ તમે અલગ છો. તમને માયા નડતી નથી. માયા થકી પ્રભુ તમે પર છો. પોતાના ચિત્તમાં મુનિજનો છે ને એ આપણા દર્શનને ઈચ્છે છે. શ્રુતિઓ એટલે વેદો છે એ આપણા ગુણને ગાય છે. ભક્તિથી ભવ ભય જાય જાય જાય. રચના કેવી છે? ચિત્તેથી મુનિજન ચાય ચાય ચાય. સ્નેહેથી શ્રુતિ ગુણ ગાય ગાય ગાય. ભક્તિથી ભવ ભય જાય જાય જાય. દ્રષ્ટિથી દુઃખ દૂર થાય થાય થાય. શ્રુતિઓ એટલે વેદો પ્રભુ આપણા ગુણો ગાય છે, અને આપણી કોઈક ભક્તિ કરે તેનો સદા સર્વદા જે ભય છે, મરવાનો ભય છે, જન્મ મરણનો ભય છે, જમપુરીનો જે ભય છે ને, ભય બધો દૂર થઈ જાય છે જો પ્રભુ આપણી ભક્તિ કરે છે. પ્રભુ આપણી જેના ઉપર દ્રષ્ટિ પડી તો એના દુઃખ બધા દૂર થાય થાય થાય. પ્રભુ આપણી મૂર્તિમાંથી કે આપણા ચરણમાંથી એક પ્રકાશની જ્યોતિ જો પ્રગટ થાય, એક કિરણ, તો માયા પુરુષ આ બધા અંજાઈ જાય. કાંઈ ને કાંઈ ખબર ન પડે, મગજ ભમી જાય બધાને. એવો આપણો પ્રકાશ છે. જાણે મહાસાગર ઉલટ્યો હોય ને, આમ મોટા મોટા મોજા આવે ને પાણી આવે તો આપણે કેવો ભય લાગી જાય. દરિયો આમ નથી બાજુમાં ક્યાંકથી ચડી આવે તો એવો આપણો પ્રકાશ છે. બુડેલા જળ ગંત જાણીએ અખંડ, તે વિશ્વાંતર્ગત આ સહુ અમે જ. તમારી માયારૂપી શું કહેવાય ભવસાગરમાં અમે બધા ડૂબેલા છીએ. પ્રભુ ભાસે છે અકળિત તેજ તેજ તેજ. એમને આપણું પ્રભુ આ તેજ છે ને એ બીજું કાંઈ દેખાતું નથી, માત્ર તેજ તેજ તેજ. અરે સૂર્ય ચંદ્ર તારા બધા ઝાંખા થઈ ગયા આપણા તેજમાં. અને જો પ્રભુ અમે આંખો બંધ કરીએ તો અંદરે તેજ જ દેખાય છે. હવે અમારે કરવું શું કે લ્યો, ભ્રાંતિમાં પડી ગયા છીએ, ભૂલ્યા છીએ અમે, ભૂલ્યા. પ્રભુ કંઈક કૃપા કરો અને આ તેજને તમે પ્રભુ આપણી મૂર્તિમાં સમાવો અને મૂર્તિના દર્શન દો. વળી દેવતાઓ કહે છે,
હે દેવા નિજ જન દીન દાસ જાણી, આટાણે અધિક દયા દયાળુ આણી, આ જ્યોતિ સકળ તમો વિશેષ સમાવો, જે મૂર્તિ અજર અનાદિતે બતાવો. પ્રભુ અમે મૂંઝાણા છીએ તે જ સમાવી અને દિવ્ય અલૌકિક મૂર્તિના પ્રભુ અમને દર્શન કરાવો એવી અમારી ઈચ્છા છે. ભગવાને એની સ્તુતિ સાંભળી છે, થોડોક સુધારો કર્યો છે, તે જ ઓછું કર્યું છે. હવે રાગ છે ઇન્દ્રવંશા. સર્વે સુરોએ સ્તુતિ એવી જ્યાં કરી, મુક્તેશ્વરે તે સ્તુતિ ચિત્ત માધરી, તે તેજ સર્વે તન્મા સમાબિયું, સૌ દ્રષ્ટિ સાકાર સ્વરૂપ આવ્યું. તે જ બધું ભગવાને સંકેલી લીધું અને સાકાર સ્વરૂપ દિવ્ય સ્વરૂપ ભલે શ્રી કૃષ્ણ રૂપે પ્રભુ દર્શન દીધું છે. હે દેવ દેવીઓ, કેવું અદ્ભુત સ્વરૂપ! આકાશમાં દેવતાઓ ને દેવીઓ ને ગોલોક ધામમાં અક્ષરધામમાં જેવા ભગવાન છે, શ્રુતિ શાસ્ત્રો ભગવાનનું જે વર્ણન કરેલું છે આવું અદ્ભુત સ્વરૂપ. બે ભુજા ને હાથમાં બંસી બજાવતા હોય એવા ભગવાન દેખાણા. સરસ મજાની વાંસળી વગાડતા હોય, બાજુમાં રાધાજી ઉભા હોય, લક્ષ્મીજી ઉભા હોય, અનંત શક્તિઓ ભગવાનની છે એવા ભગવાન. વૃંદાવનને વિશે ધર્મ અને ભક્તિને વરદાનને આપનારા ભગવાન. ધર્મદેવે અષ્ટાક્ષર મંત્રનો જાપ કર્યો તો, યજ્ઞ કર્યો તો અને ભગવાને દર્શન દીધા તા, હું તમારે ત્યાં જન્મ ધારણ કરીશ અને તમામ અસુરાંશોનો નાશ કરીશ, તમારું રક્ષણ કરીશ. એવા ભગવાન દેખાણા છે. આજે સર્વોપરી ભગવાન છે એવું વિચારી સ્તુતિ દેવ ઉચ્ચરી, બે હાથ જોડી બહુ નમ્રતા ધરી આવી સ્તુતિ કરી ભગવાન દેખાણા. કૃષ્ણ રૂપે દેવતાઓ ભગવાનને હાથ જોડ્યા છે, પછી દર્શન કરે છે દેવતાઓ. નમસ્કાર કરે છે ભગવાન. ભગવાન દેખાણા એટલે વંદન કરવા જોઈએ ને. હજી ભગવાન જન્મ નથી થયા, જન્મ તો નાનકડા હોય કહેવાય ને, આ તો મોટા દેખાણા 16 વર્ષની ઉંમરના. હવે દેવતાઓ ભગવાનને વંદન કરે છે. પાછું પ્રમાણિકા વૃત્ત. નમો નમો નિરંજનમ સુરારી ગર્વગંજનમ, નમોસ્તુ ભક્ત વલ્લભમ દિનેશ શેષ દુર્લભમ, નમોસ્તુ આદિકારણમ અનંત અંડધારણમ, નમો નમો પરાત્પરમ મુનિ સમંગલંકરમ. બધા ભગવાનના વિશે વંદન કરીએ છીએ. પ્રભુ આવા તમે. અધર્મ વંશનાશનમ સુધર્મતા પ્રકાશનમ, વિદારવાસુરારિને નિમિત્ત એજ ધારીને. અસુરોને નાશ કરવા માટે અને ભક્તોનું રક્ષણ કરવા માટે પ્રભુ તમે પ્રગટ અવતાર ધારણ કર્યો છે. ધન્ય છે ધર્મના આંગણાને, એના ઘરને, ધર્મ ભક્તિને ત્યાં પ્રભુ તમે પ્રગટ થયા છો. આપ અનાદિ છો પ્રભુ. એક બ્રહ્માંડ નહીં, અનેક બ્રહ્માંડો સર્જાય છે તો આપણી માત્ર દ્રષ્ટિ વડે કરીને. ભગવાન આમ નજર કરે ને આખું બ્રહ્માંડ ઊભું થઈ જાય. લ્યો આવી તાકાત છે. એક ભ્રકુટીનો વિલાસ કરે બ્રહ્માંડનો નાશ થઈ જાય. આવા મહાસમર્થ પ્રભુ છો તમે. આપ તમે જ સર્વશીષ છો, તમે જ ઈશ ઈશ છો, સુભક્ત કષ્ટ કાપવાય અનેક સૌખ્ય આપવા, દિલે ઘણી ધરી દયા અમારી દ્રષ્ટિએ થયા,
નમામિ સંત પાલકમ ભજામિ ભક્તિ બાલકમ. દેવતાઓ હાથ જોડી કરીને કહે છે, પ્રભુ તમે ઈશ્વરના ઈશ્વર છો, ભક્તજનોના કષ્ટ કાપવાને માટે અને મહાસુખ આપવાને માટે પ્રભુ તમે પ્રગટ થયા છો. કેવી દયા કરી અમારા ઉપર કે અલૌકિક મૂર્તિના પ્રભુ આપ અમને દર્શન કરાવ્યા છે. હવે એક વેદની વાત થોડીક છે હો. પ્રભુ આપ કેવા છો? પ્રથમ સૃષ્ટિ રચાણી એટલે જળ પ્રગટ થયું, સમજ્યા ને? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 ભૂત થાય પછી આ બ્રહ્માંડ સર્જાય. નર અને નારાયણ છે. નર ભગવાન થકી જળ ઉત્પન્ન થયું, પછી ભગવાનને જળમાં શયન કર્યું. અયન એટલે શયન. નર અયન નારાયણ, ભગવાનનું નારાયણ નામ કેમ કર્યું? જળમાં શયન કર્યું. સરસ મજાની ઓલી શેષૈયા આવે છે, ખબર ને? સર્પની આખી સૈયા હોય, ભગવાન સૂતા હોય ને લક્ષ્મીજી ભગવાનના ચરણ ચંપી કરતા હોય ને, જોયા છે એવા ભગવાન? વિષ્ણુ કહેવાય. ભગવાને જળમાં શયન કર્યું, તેથી ભગવાનનું નામ નારાયણ થયું. વેદોક્ત નામ છે ભગવાનનું નારાયણ. સ્વામિનારાયણ કેમ થયું? નારાયણ તો ખરા, પણ વિશ્વના સ્વામી, અનંત કોટી બ્રહ્માંડોના સ્વામી એવા નારાયણ. ભગવાન નારાયણ તો ખરા, પણ સ્વામી નારાયણ, સમજ્યા ને? એવું નામ આપ્યું, સ્વામિનારાયણ. હવે દેવતાઓ કહે છે, જો સ્વામી જગ મધ્ય જન્મ ધરીને લીલા નવી ના કરો, આપીને સહવાસ વાસ જનને અજ્ઞાનતા ના હરો. શું જાણે જન વિશ્વનો અધિપતિ, છે કોણ ને ક્યાં હસે, કીધાથી અનુમાન થાય ભ્રમણા, સુજે ન એકે દિશે. દેવતાઓ કે પ્રભુ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને જો તમે લીલા ના કરો તો તમને અમારે ઓળખવા કેમ? ભગવાન ઓળખી કેમ શકાય? પ્રગટ પ્રભુ જો લીલા ના કરે તો લોકોના હૃદયમાં રહેલું અજ્ઞાન અંધારું એ દૂર કેમ થાય? કે જો પ્રભુ આ પૃથ્વી ઉપર પ્રગટ ન થાય તો, જન્મ ધારણ ન કરે તો ભગવાન ઓળખવા કેમ? કેમ ખબર પડે આ વિશ્વનો માલિક કોણ છે? માટે પ્રભુ આપ અવતાર ધારણ કરી અને અવનવી સૃષ્ટિ બનાવી. હો, કેવી જાત જાતની સૃષ્ટિ બનાવી. એટલે એના ઉપરથી એક અનુમાન થાય છે કે વિશ્વનો કોઈક માલિક છે ખરો, સમજા? કેટલાક માણસને એમ ઠીંગણા બનાવ્યા, કેટલાક માણસને લાંબા બનાવ્યા, કેટલાકને પાતળા બનાવ્યા, કેટલાકને યાડા બનાવ્યા. છે કે નથી? ઈશ્વરની સૃષ્ટિ છે કે નહીં? કેટલાકને દોરા બનાવ્યા, કેટલાકને હાવકારા ભમ્મર બનાવ્યા. ગમેલા હાબુ ઘસી નાખે તો પાછું ધોરા થાય નહીં. ઈશ્વરની સૃષ્ટિ છે ભાઈ, આ અવનવી સૃષ્ટિ છે જાત જાતના. કોઈક એવા સરસ મજાના રૂપાડા અને કોઈક હા ઓળબોખડિયા, મોઢું જોવાની મજા ના આવે કે આ ભંગાણ ક્યાંથી આવ્યો અહીંયા કને, એવા લાગે. કેટલાક સ્વભાવે સારા, કોઈ દી ફરિયાદ ન હોય, ક્યાંય ફરિયાદ ન હોય, ડાયા સરસ મજાના. હો, શિક્ષકોને ભણાવવાની મજા આવે, મા બાપને મજા આવે, બધાની સાધુને મજા આવે, છોકરાને બધાને ગમે. કેટલાક એવા હોય અને કેટલાક હારા ઓળબોખડિયા હોય ને પાછા નુકસાને કરે, પાછા લો તોફાને કરે, પાછા જાત જાતની ફરિયાદો લઈ આવે. અહીંયા લઈ આવે ને ગામમાં લઈ આવે ને ઘરમાં ફરિયાદો ઊભી હોય કેટલાકને નહીં. ભગવાનની અવનવી સૃષ્ટિ છે, એમાં ભાઈ આપણે કેવા થાવું એ તો ભગવાને આપણે છૂટી દીધી છે. ભાઈ તમે સારા માણસ તમે થઈ શકો છો, તમને થાવું હોય તો, સમજા? મજાની છે પરમાત્માની સૃષ્ટિ. દેવતાઓ કે પ્રભુ તમે આ લોકમાં ના આવો તો ખબર કેમ પડે કે આ સૃષ્ટિનો માલિક છે કોણ? આવો છો
અદ્ભુત ચરિત્ર કરો છો એ સાંભળીને લોકો આપણે ઓળખે છે અને પોતાના પાપ ધુએ છે કોઈ કરતા જગનો સદાય વિચિત્ર સૃષ્ટિ થકી સિદ્ધ થાય ઘટાદિ પાત્રો નજરે જ જોઈ જણાય કરનાર કુંભાર કોઈ. કેવી વિચિત્ર સૃષ્ટિ છે હે, વિચિત્ર. ગાય ઘાસ ખાય, ગાય ભેંસ, અને હારું દૂધ કેમ બની જાય? દૂધ આપે લ્યો, વિચિત્ર સૃષ્ટિ. હા, તમે કુંડામાં તમે એક ગુલાબનો છોડ, એનો છોડ નાખી દો, સરસ મજાનું ગુલાબ થાય. કેવો કલર આવે? ગુલાબી કલર આવે, લાલ કલર આવે, પીળો કલર આવે. કલર ક્યાંથી આવ્યો? તમે રેતી લ્યો, ખાતર નાખો, માય પાણી નાખો, પછી એનું ગમે તેટલું પ્રોસેસ કરો તમે, પણ કલર આવશે એમાંથી? બોલો. રેતી, ખાતર અને પાણીને તમે પીલી નાખો, ગમે તેમ કરો, પણ કલર નહીં આવે. પરમાત્માની સૃષ્ટિમાં કલર આવે. કેવી વિચિત્ર સૃષ્ટિ છે! ગુલાબ સરસ મજાના થાય, પણ ઝાડમાં પ્રભુએ કાંટા કર્યા. કાંટા વાગ્યો. ગુલાબ સરસ થાય, પણ એમાં કાંટા. બોરડીમાં બોર કેવા સરસ મજાના, પણ સીધો તમે હાથ નાખો, તમારો હાથ તોડી લે. ભાઈ ધ્યાનથી તોડજો. વિચિત્ર સૃષ્ટિ પરમાત્માની. ફળ મીઠા મજાના, પણ ઝાડ કેવા? કાંટાળા ઝાડ. હો, એક માણસ રસ્તામાં હાલે જતો હતો, સમજાય ને? થી સરસ મજાનું ઓલ્યા કોડા જોયા, કોડા મોટા મોટા શાક કરવાના થાય, આવડા થાય. પહેલા તો આવડા થતા, હવે તો નાનકડા થઈ ગયા. એક દિવાલ ઉપર વેલો આંગળી જેવો, એમાં ઓલા કોડા થયેલા આવડા જબરા. તે માણસ થોડોક મગજ ફરેલો હતો. એ કે ઈશ્વર છે જ નહીં કોઈ. પેલો તો એ માનતો હતો કે ઈશ્વર નામની કોઈ વસ્તુ જ નથી, બધી ઓટોમેટિક દુનિયા હાલે છે. ઓટોમેટિક હાલે. પોતે મારું એકલો વાતું કરતો જાય. ઈશ્વર કોઈ નથી, ઓટોમેટિક દુનિયા હે. હાલતા હાલતા આ દિવાલ ઉપર ફળ જોયા, આવડા. તઈ કે ઈશ્વર છે તો ખરો, પણ ગાંડો છે, ગાંડો. કે સમજા કે આવી વેલી આવડા ફળ બનાવ્યા. લ્યો, ઈશ્વર છે ખરો, પણ આવું બનાવે છે. એમાં વાતો કરતા કરતા એ બપોરનું ટાણું થયું. એક વડના ઝાડ નીચે બેઠો, થોડીક વાર નાસ્તો બાસ્તો કર્યો, છાયા સરસ, હૂતો. વડ સામે જોયું ને તો ટેટા દેખાણા. શું દેખાણા? વડના ટેટા. પછી કે ઈશ્વર છે તો ખરો, ત્યાં બધું બનાવ્યું હોય ને, પણ વેલી આંગળી જેવી વેલીમાં આવડું ફળ, અને આવડા મોટા ઝાડમાં આટલા ટેટા. કે લે, ખરેખર ઈશ્વર ગાંડો છે. કે લ્યો, આમ આવડા મોટા બનાવો હતા ને વડમાં, આવી આંગળી જેવી વેલમાં આવડું ફળ, અને આવડા મોટા વડમાં ટેટડા. શું કેવો ઈશ્વર કે હું તો મારો ત્યાં તો માથે એક ટેટો પડ્યો, નાક માથે, સમજા ને? બરોબર આમ પડ્યો વડ માથેથી. બેઠો થઈ ગયો, સમજા ને? મગજ ઠેકાણે આવી ગયો. ના ઈશ્વર કર્યું બરોબર ગયો. આના માથે આવડે ઝાડ બનાવે, હું તો મરી ગયો હતો, એટલે મારું નાક ચોબાઈ ગયું હતું. કેમ છે? વડમાં આવડા જો ફળ બનાવ્યા તો મારી શું દશા થત? ઠેકાણે આવી ગયો મગજ કે ના પરમાત્મા કર્યું છે ને એ બધું બરોબર છે. કેમ છે? ભલે આંગળી જેવી વેલીમાંથી મોટું ફળ બનાવ્યું, પડે તો નહીં. હારે આમાં વડમાંથી આવડું બધું બનાવી નાખ્યું તો પડે તો હું તો મરી જાઉં ને પાછો. કે લેવો, આવું છે બધું. સમજા? એટલે પરમાત્માની સૃષ્ટિ વિચિત્ર છે, પણ ભગવાને જે કર્યું છે ને એ બરોબર છે. એમાં કોઈ, જેમ કુંભાર છે માટલા બનાવે, નાના બનાવે, મોટા બનાવે, દીવા બનાવે, જાત જાતનું બનાવે ને, એમ ભગવાન પણ એક જાતનું કુંભાર છે. જાત જાતના આ માટલા બનાવ્યા માણસના, કારા, ધોરા ને લાંબા ને ટૂંકા ને એ જાત જાતના. હો,